ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। ચૈતન્ય મહાપ્રભુની જે જીવન ચરિત્ર છે, ચૈતન્ય ચરિતાવલીમાં રૂપ ગોસ્વામીજી સાક્ષાત કૃષ્ણ પરમાત્મા સાથે આપણી જેમ આપણે વાતચીત કરીએ છીએ એકબીજાની સામે, એવી જ રીતે સાક્ષાત દર્શન કરતા હતા અને એમની સાથે વાતચીત કરતા હતા. કૃષ્ણ ભગવાન સાક્ષાત એમની સાથે બધો જ વ્યવહાર કરતા હતા. તો ચૈતન્ય ચરિતામૃતમાં આ શ્લોક રૂપ ગોસ્વામીજીએ બહુ સુંદર રીતે ઉદ્ધૃત કરેલો છે, એમણે જ રચેલો છે. આ તો ગ્રુપમાં મૂકી શકાય. અખંડાનંદજીને પણ બહુ જ પ્રિય આવી રીતે ભગવાનનું જે વર્ણન છે, કૃષ્ણ 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 એવું બોલતાની સાથે કૃષ્ણ એવું નામ, એવા બે વર્ણ છે, બે શબ્દો છે, એ આપણા મુખમાં નૃત્ય કરવા લાગે છે. અને આપણને આ એક મુખ નહીં, આપણને હજારો મુખ હોય એવી ઈચ્છા જન્મે છે કે એવા હજારો મુખ વડે હું કૃષ્ણ 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 એવું નામ સંકીર્તન કર્યા કરું. કૃષ્ણ કૃષ્ણ એવું જ્યારે કર્ણપટલ ઉપર આ નામ પડે છે ત્યારે અમને 10 લાખ જેટલા કાન હોય એવી અમને ઈચ્છા જન્મે છે કે જેથી કોઈક આવી રીતે નામ સંકીર્તન કરતું હોય અને અમે 1000 1 લાખ કાન વડે આ કૃષ્ણ નામ સંકીર્તનનું શ્રવણ કરીએ. અને પછી આ કૃષ્ણ એવું જે બે વર્ણ છે, નામ છે ભગવાનનું, એ અમારા હૃદયમાં આવીને નૃત્ય કરવા લાગે છે. હૃદયમાં જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા આવી જાય છે ત્યારે સર્વ પ્રકારની આંખથી જોવાની, કાનથી બધી જ ઇન્દ્રિયોની બધી જ વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે અને કૃષ્ણ પરમાત્મા જ સૌથી બધું આ સમગ્ર વ્યક્તિત્વનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરી લે છે. બહુ સુંદર શ્લોક રચે છે. તુંડે તાંડવિની રતિમ વિતનુતે તુંડાવલી લબ્ધયે. તુંડે એટલે મુખમાં આવી રીતે જ્યારે કૃષ્ણ ઇતિ વર્ણદ્વયી, શ્રી કૃષ્ણ એવું જે બે વર્ણવાળું નામ છે એ અમારા મુખ કમળ ઉપર જ્યારે આવે છે ત્યારે અમને એવી ઈચ્છા જન્મે છે કે તુંડાવલી લબ્ધયે, મુખની હારમાળા અમારી પાસે હોય, ઘણા બધા મુખ હોય, એનાથી અમે શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ સંકીર્તન દિવસ રાત કર્યા કરીએ. કર્ણ ક્રોડ કડંબિની ઘટયતે કર્ણાર્બુદેભ્ય સ્પૃહામ. કર્ણ ક્રોડ એટલે આ કર્ણપટલ છે આખું જે એમાં જ્યારે કૃષ્ણ એવું વર્ણ અંદર પ્રવેશે છે, આ બે વર્ણનું પૂર્વકનું નામ પ્રવેશે છે ત્યારે અર્બુદ અબજો કાન હોય અમારા એવી અમને સ્પૃહા જન્મે છે, ઈચ્છા જન્મે છે કે ભગવાનનું નામ અમે સાંભળતા રહીએ. બે કાનથી નહીં પરંતુ અબજો કાન હોય અમારી પાસે અને એના દ્વારા અમે ભગવાનનું નામ સંકીર્તન સાંભળતા રહીએ. ચેત પ્રાંગણ સંગીની વિજયતે. ચેત એટલે આપણા હૃદયના પ્રાંગણમાં, હૃદય પ્રદેશમાં જ વિજયતે શ્રી કૃષ્ણ પરમાત્માનો જય થાય ત્યારે, એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા નૃત્ય કરવા લાગે છે ત્યારે સર્વેન્દ્રિયાણામ કૃતિમ, સર્વ ઇન્દ્રિયોનો જે કૃતિ એટલે કે એનો જે વ્યાપાર છે એ બંધ થઈ જાય છે. કેમ એવું થાય છે? નો જાને જનિતા, આપણને ખબર નથી કિયદ્ભિઃ અમૃતૈઃ કૃષ્ણ ઇતિ વર્ણદ્વયી. આ કૃષ્ણ એવા બે વર્ણવાળું જે નામ છે એ કેટલા અમૃતથી ભરેલું છે એ અમે જાણતા નથી. કારણ કે એ જ્યારે આવી રીતે એનો પ્રવેશ થાય છે ત્યારે અમારા હૃદયમાં શ્રી કૃષ્ણ પરમાત્મા નૃત્ય કરે છે, એ નામ નૃત્ય કરે છે ત્યારે
બધો જ વ્યાપાર છોડીને બસ એમાં જ તલ્લીન થવાનું અમને મન થઈ જાય છે. તો રૂપ ગોસ્વામીજી આવી રીતે કૃષ્ણ પરમાત્માને જ આ સંભળાવે છે સુંદર રીતે. એક શ્લોક જે છે રોજ સવારે રૂપ ગોસ્વામીજી છે ભગવાનની જુદી જુદી રીતે સ્તુતિ કરતા હોય છે. 7મો અધ્યાય છે, 7 થી 12 અધ્યાયને ભક્તિયોગ જ કહેવાય છે. ભક્તિયોગમાં ભગવાને સામે ચાલીને અર્જુનને માટે ભગવાન, ભક્તિ અને ભક્ત આ ત્રણેયનું રહસ્ય પ્રગટ કરેલું છે. તો ભગવાન, ભક્તિ અને ભક્ત ત્રણેયનું રહસ્ય શું છે એ આમાં ભગવાન સામે ચાલીને પ્રગટ કરી રહ્યા છે. છેલ્લે અહીંયા જ્ઞાની ભક્ત ઉદારા સર્વ એવૈતે જ્ઞાની તું આત્મૈવ મે મતમ, એટલે 4 ભક્તોની જે વાત કરી, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. તો આજે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી ભક્તો જે છે એ ભગવાનને પણ ઈચ્છે છે અને આર્ત ભક્ત હોય તો પોતાની જે કોઈ મુશ્કેલી હોય એનું હરણ ઈચ્છે છે. અર્થાર્થી છે અર્થની પ્રાપ્તિ પણ ઈચ્છે છે અને ભગવાનને પણ ઈચ્છે છે. અને જિજ્ઞાસુ છે એ ભગવાનનું જ્ઞાન પણ ઈચ્છે છે, ભગવાનને પણ ઈચ્છે છે. પરંતુ જ્ઞાની છે એ માત્ર ને માત્ર ભગવાનનું જ વરણ કરેલું છે, ભગવાનની જ પસંદગી કરેલી છે. જ્ઞાનીને નિષ્કામ ભક્ત કહેવામાં આવ્યા છે અને આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી અને સકામ ભક્તો કહેવામાં આવેલા છે. સકામ ભક્તો કહીને એમની જરા પણ એ ઉતરતા છે કે એમની નિંદા નથી કરી. ભગવાનના ભક્ત ભલે સકામ હોય તો પણ ચાલે, પરંતુ એની ઉપરના 15મા શ્લોકમાં જેની નિંદા કરવામાં આવી છે, નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ, એમ કરીને ભગવાનના જે ભક્તો નથી, ભગવાનની ભક્તિ નથી કરતા, ભગવાનના શરણે જવાનું એમને સૂઝતું જ નથી, એની નિંદા કરી છે. જીવનમાં કોઈ અનર્થ, કોઈ મુશ્કેલી આવે તો હંમેશા ભગવાનની શરણે જઈએ અને ભગવાનને ઉદ્ધાર માટે પ્રાર્થના કરીએ. કોઈક ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરવી છે તો પણ ભગવાનના શરણે જ જઈએ, ભગવાનને એના માટે પ્રાર્થના કરીએ. અને આવી રીતે જિજ્ઞાસુ ભગવાનનું સ્વરૂપ હકીકતમાં કેવું છે એ જાણવાની ઈચ્છાપૂર્વક ભગવાનની શરણાગતિ સ્વીકારીએ. એટલે અહીંયા સંસારી આર્ત કરતાં ભક્ત આર્ત જુદા છે એ પ્રમાણે સુંદર રીતે અહીંયા સમજાવેલું છે બધા આચાર્યોએ. અને એમાં 17, 18 અને 19 શ્લોકો જે છે એમાં જ્ઞાની ભક્તની સ્તુતિ કરેલી છે. ઉદારાહ સર્વ એવૈતે, તો જ્ઞાની ભક્તો અત્યંત, મારા બધા જે 4 ભક્ત છે એ અત્યંત ઉદાર છે, ઉત્કૃષ્ટ છે. પરંતુ એમાં જ્ઞાની તો મારો આત્મા છે, જ્ઞાની તો હું જ છું, મદ્રૂપ એવ, જ્ઞાની તો મારું જ રૂપ સમજો તમે. કેમ? કારણ કે આસ્થિત સંયુક્તાત્મા એ મારામાં જ આસ્થા ધરાવનાર છે, નિત્યયુક્ત છે અને એ મારી અનુત્તમ ગતિ છે. અનુત્તમ ગતિ એટલે મારા ઉત્કૃષ્ટ સ્વરૂપને એણે જાણેલું છે, પામેલું છે. એમ કરીને 18, 19 વગેરે શ્લોકોમાં જ્ઞાની ભક્તની સ્તુતિ કરી. આવા જ્ઞાની ભક્તો ક્યારે થાય? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. શાસ્ત્રોનું જે જ્ઞાન છે એ જ્ઞાનનું અર્જન એટલે કે એ જ્ઞાન મેળવવાના સંસ્કાર હોય એવા ઘણા બધા જન્મો અને વાસનાની નિવૃત્તિ, કામનાની નિવૃત્તિ પૂર્વકના કેટલાય બધા જન્મો હોય ત્યારે અંતે જ્ઞાની ભક્ત ભગવાનને આવી રીતે પામે છે. એટલે એવા કેટલાય જન્મો હોય જેમાં પૂર્ણતઃ નિષ્કામ પ્રવૃત્તિઓ થઈ હોય અને શાસ્ત્રનું જે જ્ઞાન છે ભગવદ્ વિષયક, એ જ્ઞાનની પ્રાપ્તિમાં જ આપણે સંપૂર્ણપણે સમર્પિત હોઈએ એવા અનેક જન્મો હોય ત્યારે આ જ્ઞાની ભગવાનથી અભિન્ન થઈ જાય છે. જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, આ જ્ઞાની ભક્ત મને પ્રાપ્ત થાય છે. પ્રપદ્યતે મને જાણે છે, મને અભિન્નતયા પ્રાપ્ત કરી લે છે, એવું અહીંયા કીધું. તો જ્ઞાનીની શરણાગતિ, જ્ઞાનીની ભક્તિ કેવી છે? વાસુદેવ સર્વમ, ભગવાનને એ સર્વાત્મા રૂપે સમજે છે, ભગવાનને સર્વાત્મા રૂપે દર્શન કરે છે. જ્ઞાની ભક્તોની કેવી ભક્તિ હોય છે? ભગવાનના સર્વત્ર દર્શન કરે છે, સર્વદા દર્શન કરે છે, સર્વરૂપે દર્શન કરે છે. એવી કોઈ વસ્તુ નથી કે જેમાં જ્ઞાનીને દર્શન ન થાય, ભગવાનની ઓળખ ન થાય.
એટલે એ પ્રમાણે વાસુદેવ સર્વમ, આ એક રહસ્ય છે જ્ઞાની ભક્તની ભક્તિનું. એ ભગવાનને સર્વાત્મા રૂપે જુએ છે. તો ભગવાનને સર્વાત્મા રૂપે જોવા એટલે શું? ભગવાનને સર્વરૂપે જોવા એટલે શું? તો ભગવાનને જે સર્વરૂપે નથી ઓળખતા એની નિંદા કરવા દ્વારા જ્ઞાની ભક્તની જે ભક્તિ છે ને એ સમજાવવાનો પ્રયત્ન હવે એ થાય છે. એટલે 20, 21, 22, 23 વગેરે બધા શ્લોકો છે એમાં સંસારી જે કામી છે, એટલે કે જે ભગવાનની શરણાગતિ સ્વીકારતો નથી, પરંતુ એને માત્ર પોતાની ઈચ્છા પૂર્તિ જ કરવી છે, કોઈ પણ એ ઈચ્છાનો ભક્ત છે, પોતાની જે કામના છે એનો ભક્ત છે, એટલે કે એની કોઈ પણ પ્રકારે ઈચ્છા પૂર્તિ કરવી છે, ભગવાનની શરણે ગયા વગર ઈચ્છા પૂર્તિ કરવી છે, તો એવી એ લોકોની શી સમજ છે અને એની નિંદા દ્વારા ભગવાનના ભક્તોની સ્તુતિ હવે કરવામાં આવે છે. એટલે 20, 21, 22 આ બધા શ્લોક આપણે એકવાર બોલી લઈએ. કામૈસ્તૈસ્તૈહૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેન્યદેવતાઃ तं तं નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા યો યો યામ યામ તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહં સતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન અંતવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. તો ભગવાનની ભક્તિમાં, ભગવાનની ભક્તિ કરતા હોઈએ, ભગવાનનું ભજન કરતા હોઈએ, શરણાગતિ સ્વીકારતા હોઈએ, ભગવાન પાસે કંઈ પણ પ્રાર્થના કરતા હોઈએ તો શું ભૂલ ન થવી જોઈએ? એક સમજમાં એક પ્રકારની પરિપક્વતા કે સાચી સમજ હોવી જોઈએ. ભગવાનની પ્રાર્થના કરતી વખતે શું ભૂલ ન થવી જોઈએ એ અહીંયા ધ્યાન રાખવા માટે ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે 20 થી 24 શ્લોકોમાં. પહેલા કીધું બહુનામ જન્મનામ અંતે, ઘણા જન્મોને અંતે જ્ઞાની પ્રાપ્ત થાય છે મને, તો બધા જ્ઞાની જેવી ભક્તિ કેમ નથી કરતા? કારણ કે એમને એવું જ્ઞાન નથી, એમને એવું સૂઝતું જ નથી. તો એવું કેમ છે? બધા લોકો જ્ઞાની જેવી ભક્તિ, જ્ઞાની ભક્ત જેવી ભગવદ ભક્તિ કેમ નથી કરતા? કારણ કે કામૈહિ તૈહિ તૈહિ હૃતજ્ઞાનાઃ, તે કામનાઓ વડે એમનું વિવેક જ્ઞાન નું હરણ થઈ ગયું છે. હૃતજ્ઞાનાઃ એટલે કામનાઓ વડે, જે અલ્પ વસ્તુની કામનાઓ વડે, મને આટલું ધન પ્રાપ્ત થાવ, આટલું બળ પ્રાપ્ત થાવ વગેરે જે અલ્પની કામના છે, ઈચ્છાઓ વ્યવહારમાં અનેક ઈચ્છાઓ હોય એનો કોઈ જ વાંધો નથી, પરંતુ આપણે કોની પાસે એ ઈચ્છા પૂર્તિ માટે પ્રયત્ન કરવાનો, પ્રાર્થના કરવાનો જે અભ્યાસ છે એ કરીએ છીએ, એ જ મુખ્યત્વે દોષ રહેલો છે. કામધેનુ કે કલ્પવૃક્ષ પાસે આપણે અત્યંત અલ્પ વસ્તુ માગીએ તો એ કેવો દોષ છે, કંઈક એવી જ ભૂલ થઈ જાય છે. તે કામનાઓ વડે જેમનું જ્ઞાન હરણ થઈ ગયું છે, વિવેક જ્ઞાનનું હરણ થઈ ગયું છે, તે અન્ય દેવતાની પ્રપત્તિ કરે છે. એટલે કામી, સંસારી કામી લોકો અન્ય દેવતાની શરણાગતિ સ્વીકારે છે. સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરવી હોય તો સ્વાસ્થ્ય માટે સૂરજ દેવતા જે છે, સૂર્યનારાયણ ભગવાન છે, એમનું શરણ સ્વીકારવું પડે. કંઈક વિદ્યા જોઈતી હોય સરસ્વતીજી પાસેથી મળશે, ધન જોઈતું હોય લક્ષ્મીજી પાસેથી મળશે. વિદ્યા જોઈતી હોય તો લક્ષ્મીજી આપે ખરા? વિદ્યા જોઈતી હોય તો શ્રી સૂક્તમના પાઠ થાય. આવી જે સમજ છે, એટલે કે ભગવાનને આપણે જે અલ્પ બનાવી દીધા છે, અને દર શનિવારે આપણે હનુમાન ચાલીસા વગેરે કરતા હોઈએ, સુંદરકાંડ કરતા હોઈએ, મંગળવારે સુંદરકાંડ કરતા હોઈએ, એકાદ મંગળવાર શનિવારે આપણા નિયમમાં આવી રીતે હનુમાન ચાલીસા છે, સુંદરકાંડ છે, એનો પાઠ ન થયો તો આપણને એક પ્રકારનો ભય લાગતો હોય છે કે આજે નિયમ ભંગ થઈ ગયો.
એટલે કામી ભક્ત કે અલ્પતા, અહીંયા નિંદા એની થઈ છે કે એની ભગવાનમાં આસ્થા નથી, પરંતુ તમ તમ નિયમમાં આસ્થાય, આપણો જે નિયમ આપણે પોતે બનાવેલો છે ને એ નિયમમાં આસ્થા છે. હકીકતમાં ભગવાનમાં આસ્થા હોય તો એને આવો ડર ના લાગે ભગવાનથી. આજે શનિવાર છે, હનુમાન ચાલીસા રહી ગયા તો હનુમાનજી એક ગદા ફટકારે એવું નહીં થાય ને. આવો ડર કોને લાગે? જેણે આ નિયમમાં આસ્થા રહેલી હોય ને. તમ તમ નિયમમ આસ્થાય. જ્યારે જ્ઞાની ભક્તોની આસ્થા ક્યાં છે? ભગવાનમાં છે. હનુમાનજીમાં પણ માત્ર હનુમાનજી આપણા ઈષ્ટદેવ હોય તો બરોબર છે. હજી હનુમાનજીમાં પણ આપણે ઘણા બધા ભેદ પાડ્યા છે. વિઝાવાળા હનુમાનજી, એટલે વિઝા જોઈતા હોય અમેરિકા કે ગમે તેમાં, તો એ હનુમાનજી, ત્યાં હનુમાનજીના દર્શને જઈશું, ત્યાં નારિયેળ આપણે સમર્પિત કરીશું તો વિઝા મળશે. માનતાવાળા હનુમાનજીને આપણે આવી રીતે ભગવાનમાં ભેદ જે પાડેલા છે. કેમ એવું કર્યું છે? હનુમાનજી વિઝાવાળા હનુમાનજી ને માનતાવાળા હનુમાનજીમાં હનુમાનજી જુદા જુદા છે? એવું તો નથી ને કે જુદા જુદા છે. જો જુદા હોય તો જ એ પ્રમાણે એમની માનતા ફળે ને. પરંતુ એટલે આ પ્રમાણે સંસારી કામીની અહીંયા જે 4 શ્લોકો થયા એ ભગવાનના ભક્ત નથી, હનુમાનજીના ભક્ત નથી. જ્યારે પણ હનુમાનજીની આવી રીતે સુંદરકાંડથી માંડીને સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, ત્યારે ભક્ત શું કરે છે? હનુમાનજીને સર્વાત્મા રૂપે સમજીને એ ભજન કરે છે. એટલે હનુમાનજી વગેરે એક પ્રતીક છે, એમાં પરમાત્માનું પૂજન કરે છે, પરમાત્માને પ્રાર્થના કરે છે, પરમાત્માનું આવાહન કરે છે, પરમાત્માના અનુગ્રહનું આવાહન કરે છે. એટલે પ્રતીક છે, પ્રતીકના ભક્ત નથી, પરંતુ પરમાત્માના ભક્ત છે. આજે ગુરુવાયુર છે, પછી તિરુપતિ બાલાજી છે, શ્રીનાથજી છે, વગેરે જે વિગ્રહો છે એમાં આટલું બધું જે સત્વ છે એ શેના લીધે આવ્યું? આપણા જેટલા પણ પ્રાચીન મંદિરો જે છે, આપણા તીર્થયાત્રા વગેરેનું મહત્વ જે છે કે એ જે ત્યાં ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય એ ખૂબ જ એનું સત્વ હોય છે, એટલા માટે એનું મહત્વ છે. તો આ જે બધા પુરાણા જે બધા મંદિરો છે એમાં સત્વ વધારે છે. કેમ? કારણ કે ભગવાનનું પણ પ્રાણ પ્રતિષ્ઠાથી મહત્વ વધે છે. માત્ર મૂર્તિ કે વિગ્રહ જે છે એક રૂપ મહત્વનું નથી, પરંતુ એમાં જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એ અગત્યનું છે. એટલે ભગવાનમાં જે ભેદ પાડેલા છે એ પણ ખોટા છે. અને બળ જોઈતું હોય તો હનુમાનજી પાસે, વિદ્યા જોઈતી હોય તો સરસ્વતીજી પાસે, ધન જોઈતું હોય તો લક્ષ્મીજી પાસે, આવું જે માને છે ને એની આ બધી 20-21 વગેરે બધા શ્લોકોમાં વાત થઈ રહી છે. એને અન્ય દેવતા કીધું છે. એ ભગવાનને શરણે જતો નથી, પરંતુ દેવતાનું આરાધન કરે છે. તે દેવતા જે એક અલ્પ પ્રતીક છે, એટલે કે એમાં પ્રતીકનું જ આવાહન કરે છે. મારે વિદ્યા જોઈ છે તો સરસ્વતી દેવીની જ કૃપા જોઈ છે, એમાં પછી લક્ષ્મીજી કંઈ નહીં કરી શકે. અથવા તો વિદ્યા જોઈતી હોય ને તો લક્ષ્મીજી પાસેથી નહીં મળે એમ કરીને લક્ષ્મીજી જે છે ને એમનું અલ્પ સામર્થ્ય ટાંકે છે. હકીકતમાં એવું નથી. આપણે જે તે રૂપમાં આપણા જે કોઈ પણ ઈષ્ટ દેવતા હોય એને શરૂઆતમાં સમજીને જ, જ્ઞાની ભક્તની જેમ વાસુદેવ સર્વમ, એને શરૂઆતમાં સમજીને જ એનું પ્રાર્થના છે, ભક્તિ છે વગેરે કરવાની છે. આપણા જે કોઈ પણ ઈષ્ટ દેવતા હોય એને શરૂઆતમાં સમજીને, ગઈ વખતે વિચાર કર્યો હતો આપણા મંદિરમાં હવે એક સુંદર પુષ્પ છે પણ એક જ ફૂલ મળ્યું છે, તો કયા ભગવાનને ચડાવીએ? લાલ પુષ્પ છે ગણેશજીને ચડાવીએ કે પછી લક્ષ્મીજીને ચડાવીએ કે પછી કૃષ્ણ ભગવાનને ચડાવીએ? એક જ ફૂલ છે તો હવે શું કરવાનું? કાલથી 5 ફૂલ લાવીશું, એટલે 5 ભગવાનને એક ફૂલ ચડે. અને પણ પછી એક મોટું હોય ને એક નાનું હોય તો મોટું કોને ચડાવવું? આવી દ્વિધા કેમ રહેતી હોય છે? એટલે જ્યારે પણ આવું હોય ત્યારે શું કરવાનું? જેને પણ ચડાવીએ ને એને શરૂઆતમાં સમજીને એ જ પરમાત્મા સર્વમાં છે એવું સમજીને પછી ચડાવી લેવાનું, એટલે બધે જ પહોંચી જાય. એટલે શ્રી કૃષ્ણ ઈષ્ટ દેવતાના જે રૂપો આપણા શાસ્ત્રો દ્વારા, આપણા આચાર્યો દ્વારા વિહિત છે, આપણા આચાર્યોએ જેની ભક્તિ કરવાની કીધી છે એ બધા પ્રામાણિક છે. એટલે શાસ્ત્ર દ્વારા પ્રમાણિત થયેલા છે, સાચા છે. એ રૂપે દરેક ભક્તોને દર્શન થાય જ છે ભગવાનના. એટલે કોઈ કપોળ કલ્પિત કલ્પના નથી.
આપણે આ પાશ્ચાત્ય સંસ્કૃતિની જેમ કોઈ આવા એવેન્જર્સ, સ્પાઈડરમેન, સુપરમેન આવા બધા પાત્રો ઊભા કરવાની જરૂર નથી. કારણ કે આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં તો આપણા પુરાણોએ જે ભગવાનનું પ્રતીક આપણને આપેલું છે એની ભક્તિ જે કરીએ એટલે એનું હનુમાનજી પાસેથી બળ, બુદ્ધિ, સામર્થ્ય બધું પ્રાપ્ત થાય જ છે. આપણી ભૂલ એ થઈ જાય છે કે હનુમાનજીને પણ આવી રીતે વિભક્ત, પરમાત્મા કરતાં કંઈક જુદા એવા એક અલ્પ માની લઈએ છીએ. પરમાત્માને જે અલ્પ માને છે એની જ અહીંયા નિંદા થઈ રહી છે. એટલે પરમાત્માની ભક્તિ કરવી, ભગવાનની ભક્તિ કરવી એટલે ભગવાનને સર્વાત્મા રૂપે સમજીને એની ભક્તિ કરવી. સર્વાત્મા એટલે સર્વ રૂપે એ રહેલા છે, સર્વત્ર છે, આખું જગત એણે સર્જેલું છે, સમગ્ર જગતના નાથ છે. પરમાત્મા તત્વ એક જ છે, એની જ તે વિગ્રહમાં, તે નામ રૂપમાં પ્રતિષ્ઠા થયેલી છે. બીજી રીતે સમજીએ, શ્રીમદ ભાગવતનું અધ્યયન થતું હોય અથવા તો એનું પારાયણ વગેરે કરતા હોઈએ ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા મુખ્ય ભગવાન છે. એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્માને નિરુપાધિક પરમાત્મા કહેવાય. અને જેટલા પણ શંકર ભગવાન હોય કે બીજા જે કોઈ પણ દેવતા હોય, બ્રહ્માજી છે, ઇન્દ્ર છે, આ બધાને સોપાધિક કહેવાય. સોપાધિક અને નિરુપાધિક એટલે મુખ્ય તત્વ. જેમ કે સુવર્ણ, 10 તોલાનું એક સુવર્ણનું હોય લગડી, એને નિરુપાધિક સમજીએ. એમાંથી જેટલા અલંકારો બને છે, બંગડી છે, બુટ્ટી છે, વીંટી છે, કંદોરો છે, એટલે આ બધું સોપાધિક કહેવાય. તો મૂળ જે છે સુવર્ણ એ નિરુપાધિક છે. એ સુવર્ણ સ્વરૂપે ભગવાનને આપણે ગમે તે પ્રતીકમાં સમજી લઈએ. જેમ કે નાની ચૂની હોય એમાં પણ સુવર્ણ તત્વ જ છે, બંગડી હોય એમાં પણ સુવર્ણ તત્વ છે, કંદોરો એમાં પણ સુવર્ણ તત્વ જ છે. તો આપણે જ્યારે બંગડીની ભક્તિ કરીએ, વીંટીની ભક્તિ કરીએ એટલે એને મહત્વ આપીએ. આજે છે ને વીંટી જે છે ને એ મહત્વની માનીએ. એટલે ગમે ત્યારે આપણે જે તે પ્રતીકને મહત્વનું માનીએ ત્યારે સમજ શું હોવી જોઈએ કે એમાં જે, એટલે આપણે વીંટી રૂપે આ કૃષ્ણ પરમાત્મા, શ્રીમદ ભાગવતનું હોય જ્યારે પઠન વગેરે થતું હોય ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા સર્વાત્મા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જ સર્વાત્મા છે, નિરુપાધિક છે, મૂળભૂત તત્વ છે. બીજા બધા એમના વેશ છે, બીજા બધા એમના સેવક છે, અંગ છે વગેરે પણ સમજી શકાય. અંગી શ્રી કૃષ્ણ છે. શિવપુરાણનો શ્રાવણ મહિનો છે, શિવ ભક્તિ કરવી છે, શિવપુરાણનું અધ્યયન કરવું છે, તો શિવજી મુખ્ય છે, મુખ્ય તત્વ એટલે નિરુપાધિક છે. શિવજી સર્વાત્મા છે ત્યારે શ્રી કૃષ્ણ કોણ થઈ જાય? અંગ થઈ જાય. એટલે આપણે સુવર્ણ અને અલંકારોના દ્રષ્ટાંતથી સમજ્યા મૂળ તત્વ આપણે કોને સમજીએ છીએ. એટલે આપણા ઈષ્ટ દેવતાને આપણે સર્વાત્મા સમજવાના છે. જો આપણે ઈષ્ટ દેવતા એટલે ભગવાનમાં આવા ભેદ કરીશું, શ્રી કૃષ્ણ જુદા, શિવજી જુદા, રામજી જુદા, રામચરિત માનસ કરતા હોઈએ પારાયણ વગેરે ત્યારે રામજી સર્વાત્મા છે, રામજી નિરુપાધિક પરમાત્મા છે, એ મૂળ તત્વ છે સુવર્ણ તત્વની જેમ. એવું આપણે સમજીને, કારણ કે હવે આપણે આપણા ઈષ્ટ દેવતા શંકર ભગવાન હોય અને શ્રાવણ મહિનામાં આપણે આખી 3 પ્રહરની 4 પ્રહરની પૂજા કરતા હોઈએ, અને જન્માષ્ટમી આવે તો શું કરવાનું? શ્રાવણ મહિનામાં જ જન્માષ્ટમી આવે છે ને, ત્યારે કૃષ્ણનું નામ નહીં લેવાનું એવું થોડી હોય. તો કરવાનું શું? જો આપણા તુલસીદાસજી છે, ઓલું ભજન રચે છે, ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની નંદન. તુલસીદાસજીના ઈષ્ટ દેવતા કોણ છે? શ્રી રામચંદ્ર ભગવાન. બરોબર. તો રામજી એ આપણા ઈષ્ટ દેવતા છે. અખંડાનંદજી બધા કેટલાય પુસ્તકોમાં લખ્યું છે. જગન્નાથપુરીમાં જ્યારે તુલસીદાસજી જાય છે દર્શન કરવા માટે, ત્યારે બધા એમને ટોણો મારે છે કે તમે તો રામજીના ભક્ત છો, અહીં શું કરવા આવ્યા છો? તો જ્યારે તુલસીદાસજી દર્શન, બહુ સુંદર કથા છે, તુલસીદાસજી દર્શન કરવા જાય છે ત્યારે જગન્નાથપુરીમાં ભગવાને ધનુષ બાણ ધારણ કરેલા દર્શન આપે છે તુલસીદાસજીને. વાત એ છે કે આ જે ભજન છે માંગત ગાઈએ ગણપતિ જગવંદન, એ જે તુલસીદાસજીએ રચેલું છે, શંકર સુવન ભવાની નંદન વગેરે, એમાં છેલ્લે શું લખે છે? માંગત તુલસીદાસ કર જોરે, ભગવાને શ્રી રામચંદ્રજીના ચરણમાં મારી અનહદ પ્રીતિ બની રહે.
માંગત તુલસીદાસ કર જોરે દેહુ, હું ભૂલી ગયો છેલ્લી લીટી. કે તુલસીદાસજી ભજન કોનું રચે છે? ગણપતિજીનું. આપણે એવું ધારી લઈએ કે ક્યાંક ગણપતિજીનું મોટું મંદિર હશે, ત્યાં એ દર્શન કરવા માટે જાય છે અને એમનાથી સ્તુતિ થાય છે ગણપતિજીની. ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન, બહુ સુંદર એમનું ભજન છે. પણ છેલ્લે શું કીધું એમણે? હે ગણપતિ દાદા, મારી શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં અનહદ પ્રીતિ બની રહો. આ વસ્તુ છે. એટલે જે આપણા ઈષ્ટ દેવતા જે હોય ભક્તિ, એના ચરણમાં અમારી અનહદ પ્રીતિ બની રહે, એવું ગમે તેમાં આપણે માગી શકીએ છીએ. કેમ? આપણે સુવર્ણના દ્રષ્ટાંત દ્વારા જોયું, બધામાં તત્વ રૂપે એક જ ભગવાન, એક જ પરમાત્મા છે. પરંતુ લોકોની રુચિ અનુસાર જ આપણા બધા આચાર્યોએ ભગવાનના તે રૂપનું આપણને, તે રૂપની ભક્તિનું આપણને ગ્રહણ કરાવ્યું છે. એટલે અહીંયા 20મા શ્લોકમાં જે અન્ય દેવતા શબ્દ છે એનો અર્થ શું થયો? કે સુવર્ણ એટલે બંગડી જે છે, એટલે બંગડીનું સુવર્ણ અને ચૂનીનું સુવર્ણ જુદું છે એવું જે લોકો માને છે. એટલે ચૂનીમાં સુવર્ણ તત્વ થોડુંક નાનું છે અને બંગડીમાં સુવર્ણ તત્વ વધારે છે. આવું જે માને છે એને અન્ય દેવતા ભક્ત કીધો છે. એટલે હનુમાનજીમાં જે પરમાત્મા છે એ જુદા છે ને ગણેશજીમાં જે પરમાત્મા છે જુદા છે. આવું જે માને છે એની અહીંયા નિંદા થઈ રહી છે. હકીકતમાં કોઈ પણ રૂપ હોય, આપણે જેની પણ જે ભગવાનના દર્શન માટે મંદિરે જઈએ ત્યારે એ ભગવાન સર્વાત્મા છે એમ માનીને દર્શન કરવાના, પ્રાર્થના કરવાની, પ્રણામ કરવાના. બધાને આપણા પ્રણામ પ્રાર્થના પહોંચી જતા હોય છે. એટલે કામૈહિત પણ આવું સમજતા કેમ નથી? કારણ કે સંસારી જે લોકો છે જે ભગવાનને સર્વાત્મા રૂપે વાસુદેવ સર્વમ એવું સમજતા નથી અને માટે કામૈહિ તૈહિ તૈહિ હૃતજ્ઞાનાહ, કામૈહિ બહુવચન વાપરેલું છે ભગવાને અહીંયા. તે કામનાઓ વડે એમનું વિવેક જ્ઞાનનું હરણ થઈ ગયું છે. રામ એક જ હોય પણ કામ અનેક હોય. કામનાઓ જે છે અનેક રૂપમાં જન્મ લેતી હોય છે. 3જા અધ્યાયમાં અનેક બધા શ્લોકોમાં આ કામ ઉપર વિજય પ્રાપ્ત કેવી રીતે કરી શકાય, નિસ્વાર્થ કર્મયોગ વગેરેનો જે ઉપદેશ આપ્યો છે, મુખ્યત્વે કામરૂપી શત્રુ જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. હે સાધક, હે જિજ્ઞાસુ સાધક, ભગવાન આવી રીતે ભક્તને કહે છે કે કામના તારો વૈરી છે. વિદ્યેન મિહ વૈરીણમ, કામના તારો વૈરી છે, એને તું જહી એટલે કે એનો ઉચ્છેદ કર. કામનાનો ઉચ્છેદ કેવી રીતે થાય? એવમ બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. 3જા અધ્યાયનો છેલ્લો શ્લોક છે, એમાં ભગવાને આવી રીતે કીધું, જહી એટલે એને તું મારી નાખ, છેદી નાખ કામનાને. કેમ એવું કર? જહી શત્રુમ મહાબાહો, કારણ કે કામ જે છે એ રામથી આપણને વિમુખ બનાવનારો છે. તો એટલે શું? કામ આપણું વિવેક જ્ઞાન હરી લે છે. સંગાત સંજાયતે કામઃ વગેરે જે કીધું છે, પણ પતનની સીડી આ કામના એટલે કે રસપૂર્વક વિષય ચિંતન કરવાથી થાય છે. એ પ્રમાણે કામનાથી છૂટવાના ઘણા ઉપાયો ભગવાને 3જા અધ્યાયમાં આપેલા છે. કામરૂપમ દુરાસદમ, આ કામનાને શત્રુ કેમ કહો છો ભગવાન? કે દુરાસદમ અનેક રૂપ લઈને આવે છે. જ્યારે રામજીનું રાવણ સાથે યુદ્ધ થતું હતું ત્યારે રાવણે રાક્ષસી માયા આખી ઊભી કરી. એટલે બધા જે રાક્ષસો હતા એ લોકોને કીધું કે તમે ગાયનું રૂપ ધારણ કરો અને બધા તમે રામજીના સૈન્ય સામે લડવા જાઓ. એટલે બધા રાક્ષસો ગાયનું રૂપ ધારણ કરી લીધું. અને ગાયને તો પછી કેવી રીતે રામજી પણ બાણ ના મારી શકે અને આવી રીતે વાનરો પણ ગાયને કશું ના કરી શકે, કારણ કે ગાયના તો ભક્ત હતા બધા. તો બધા રાક્ષસો ગાયનું રૂપ ધારણ કરીને આવ્યા ને એટલે કોઈ બાણ ચલાવતું નહોતું. અને આવી રીતે વાનરો પણ કોઈ એમના પથરાને વગેરે જે કંઈ પણ એમના શસ્ત્રો હતા એ ફેંકતા નહોતા, કે ગાયને કેવી રીતે મરાય. એટલે પછી વિભીષણજીએ કીધું આની રાક્ષસી માયા છે, આ બધા રાક્ષસો ગાયોનું રૂપ ધારણ કરીને આવ્યા છે. ભગવાન તમે વ્યાઘ્ર બાણ છોડો, એટલે કે તમે બધા બાણ એવી રીતે છોડો. એટલે ભગવાને છોડ્યું વ્યાઘ્ર બાણ, એ બધા બાણ વાઘ બની ગયા.
બધા બાણ વાઘ બની ગયા એટલે વાઘને જોઈને બધી ગાયો જે છે એટલે કે રાક્ષસો જે ગાયોના રૂપમાં હતા ગાયનું રૂપ છોડીને ભાગવા લાગ્યા એટલે પછી રામજીએ બીજા બાણો ચલાયા અને વાનરોએ પણ આવી રીતે યુદ્ધ શરૂ કર્યું. તો કામ રૂપમ દુરાસદમ છે આ કામ. અનેક રૂપ લઈને આવતો હોય છે. આપણને ખબર જ ના પડે. આપણને કામના એટલે કે ઈચ્છાઓ એટલી વહાલી લાગે કે આ ઈચ્છા પૂરી કરીશ એટલે સુખી થઈ જઈશ. એટલે ભગવાનનો ભક્ત અને ઈચ્છાનો ભક્ત એમાં ફરક શું છે? ભગવાનનો ભક્ત જે છે એની ઈચ્છાઓ ના હોય એવું નથી. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી બધાની ઈચ્છા તો છે જ. આર્ત ભક્તને પોતાની આરતી એટલે કે અનર્થ કે કંઈક મુશ્કેલી આવી ગઈ છે એમાંથી ઉગરવું છે, ઈચ્છા છે જ. અર્થાર્થી કંઈક ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ અર્થાર્થી ભક્તને કરવી જ છે. તો આર્ત ભક્ત એટલે ઈચ્છાવાળો ભક્ત અને ઈચ્છાવાળો જે સંસારી છે એમાં ફરક શું છે? તો એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે ત્યારે ઈચ્છાના ભક્તને હંમેશા પોતાની જે ઈચ્છા કઈ રીતે પૂરી થાય એના ઉપાયો સૂઝ્યા કરે છે. આવું કરું તો આમ ધન પ્રાપ્ત થશે, આવું કરું તો આ બળ મળશે. બળ મારે ઘણું બધું બળ જોઈએ છે, ઇન્દ્ર ભગવાનની ઉપાસના કરું. એટલે ઇન્દ્રને એક રૂપ માત્ર માને છે. એટલે જેટલા પણ બધા ઇન્દ્ર છે, સૂર્ય છે, વરુણ છે, આ બધા દેવતાઓ છે જે આપણું જે મિનિસ્ટર, આપણે કેબિનેટ મિનિસ્ટર વગેરે કહી શકાય. એક ખાતું સોંપેલું છે ભગવાને દરેકે દેવતાને. એટલે જે લોકો દેવતાની ભક્તિ કરે છે એટલે હકીકતમાં એ લોકો પોતાની ઈચ્છાના ભક્ત છે. એટલે અન્ય દેવતાની શરણાગતિ સ્વીકારે છે, દેવતાનું આરાધન કરે છે, દેવતાની પૂજા વગેરે કરે છે. એટલે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે એ દેવતાને સમર્પિત થઈ જાય છે, એ દેવતાના એ પશુ બની જાય છે. ઇન્દ્ર ભગવાનની ઉપાસનાથી બળની પ્રાપ્તિ થાય, સૂર્ય ભગવાનની ઉપાસનાથી સ્વાસ્થ્યની, તેજની વગેરે પ્રાપ્તિ થાય. આ પ્રમાણે વરુણ દેવતાની કૃપા હોય તો જુદા જુદા સ્વાદ, આપણને જીભ ઉપર જે સ્વાદ આવે છે એ આવી રીતે વરુણ દેવતાની કૃપા હોય ને તો જીભ ઉપર સ્વાદ આવે. તો આ પ્રમાણે અન્ય દેવતા એટલે કે તે મિનિસ્ટર જે તે મંત્રીઓ રૂપે ભગવાનના આ સેવકોને ગણે છે અને એ પ્રમાણે એમની ભક્તિ કરે છે. એમના નિયમો પણ જુદા જુદા હોય છે. તમ નિયમમ આસ્થાય. એટલે આવા સંસારી જે ઈચ્છાના ભક્તો છે એ તે નિયમને અનુસરીને એમાં જ આસ્થા ધરાવનારા છે. કોઈક ઈચ્છાની પૂર્તિ કરવા માટે આવી રીતે કોઈ પણ દેવતાની ઉપાસના કે આરાધના કરે, એનાથી ઈચ્છા પૂરી ના થાય તો શું કરે? ચલો શનિવાર છે તો એકાદશી કે એકવાર એકટાણા કરીને શનિવાર કરીએ, પછી હજી ઈચ્છા ના પૂરી થઈ તો નિર્જળા શનિવાર કરીએ, હજી ઈચ્છા ના પૂરી થઈ તો ઊભો બેસવાનું નહીં, શનિવારે આખો દિવસ ઊભા રહેવાનું. એવી રીતે હજી ઈચ્છા પૂરી ના થઈ તો ઊંધો આખો દિવસ શીર્ષાસન કરે. તમ નિયમમ આસ્થાય. એ લોકોની આસ્થા ભગવાનમાં નથી પણ પોતાના નિયમમાં, પોતે જ બનાવેલા નિયમોમાં એમની આસ્થા છે. એટલે કે પોતે જ પોતાના પ્રમાણે નિયમો બાંધે છે કે આટલું કરીશ, આવી રીતે અનશન વ્રત કરીશ ને આમ કરીશ તેમ કરીશ અને આવી રીતે મારા ઈચ્છિત ફળની હું પ્રાપ્તિ કરી લઈશ. અને એના માટે એ લોકો અન્ય દેવતાના પ્રપત્તિ એટલે કે શરણાગતિ કરે છે. પરંતુ હકીકતમાં એ લોકો પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાની પ્રકૃતિથી, પોતાના સ્વભાવ વડે જ એ લોકો નિયંત્રિત થતા હોય છે. આવા નિયમોમાં કેમ એમની આસ્થા છે? કારણ કે એમનો સ્વભાવ એવો છે, એમની પ્રકૃતિ એ જે પ્રકૃતિ કે સ્વભાવ લઈને જન્મ્યા છે. અહીંયા મૂળ પ્રકૃતિની વાત નથી, પરંતુ જે સ્વભાવ કે જે ટેવ, આપણે અમુક વસ્તુઓ વાસના કે ટેવ કે સંસ્કાર કોને કીધા છે? જેમ કે ઓલી નીકમાં પાણી વહે એવી રીતે આપણું મન અમુક રીતે વિચારતું થઈ જાય એને સંસ્કાર કે ટેવ કહેવામાં આવે છે. આપણું વર્તન વ્યવહાર હંમેશા ટેવ પ્રમાણે થતો હોય છે, એવાની અહીંયા વાત થઈ રહી છે. પરંતુ ભગવાનના જે ભક્તો છે એ કોઈ પણ ઈચ્છા પૂર્તિ માટે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, ભગવાનના કાયદાઓનું પાલન કરે છે કે આ ઈચ્છાની પૂર્તિ કરવી છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાનની ભક્તિ કરું છું. એટલે ભગવાન કર્મફળ દાતા છે.
કર્મનું ફળ ભગવાન આપશે એવું જે માને છે એ ભગવાનનો ભક્ત છે. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ વગેરે. કર્મફળ દાતા કોઈક આવી રીતે અલ્પ દેવતા છે, અલ્પ રૂપ છે એવું જે માને છે એ કામી છે, એની અહીંયા નિંદા થઈ રહી છે. એટલે આ લોકો પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાના સ્વભાવ, પોતાની ટેવ પ્રમાણે એ લોકો નિયંત્રિત છે, એટલે એમને સાચી વસ્તુ સૂઝતી જ નથી. તો પછી ભગવાન તમે કરો છો શું? તો હું તે દેવતા, જે દેવતાના ભક્ત હોય એની શ્રદ્ધા તે રૂપમાં હું અચળ બનાવી દઉં છું. કોઈને એવી શ્રદ્ધા બંધાઈ જાય કે આવી રીતે પગપાળા ક્યાંક ચાલતા તો જઈશું એટલે આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે, અને ઈચ્છા પૂર્તિ થાય પણ ખરી. એટલે શું થાય કે એની શ્રદ્ધા એ રૂપમાં બંધાતી થાય. તો હકીકતમાં કર્મફળ દાતા તો ભગવાન જ છે, પરંતુ આ લોકો સમજતા નથી અને કે આ ફળ મને આ દેવતા પાસેથી પ્રાપ્ત થયું એવું સમજે છે, અને એમની શ્રદ્ધા ત્યાં વધારે ને વધારે દ્રઢ થઈ જાય છે. એટલે અહીંયા ભગવાન કહે છે યો યો યામ્યામ તનુમ ભક્ત, તનુ એટલે શરીર, તો ભક્ત તે દેવતાનું તનુ એટલે કે શરીર, તે દેવતાના રૂપની જ્યારે ભક્તિ કરે છે, તે દેવતામાં જ્યારે શ્રદ્ધાપૂર્વક એની આરાધના કરે છે, ત્યારે હું આ ભક્તની શ્રદ્ધાને દેવતાના તે રૂપમાં, દેવતાના તે શરીરમાં અચળ બનાવી દઉં છું. એટલે દર પૂનમે એ ચાલતો ત્યાં જે ભગવાનના દર્શન કરવા માટે જતો હોય એ જાય. દર પૂનમે, દર અમાસે કંઈક આપણે કરતા હોઈએ અને એવી ઈચ્છા પૂર્તિ થાય ત્યારે શ્રદ્ધા બંધાઈ જાય છે. એ શ્રદ્ધા બાંધવાનું કામ પણ ભગવાન જ કરે છે. એટલે યો યો યામ્યામ તનુ ભક્ત, હકીકત ભૂલ એટલી જ થાય છે કે એ પરમાત્માને અલ્પ સમજે છે, આ જ રૂપમાં સમજે છે, બીજા કોઈ ભગવાન નથી એવી ધારણા એ બાંધી લે છે. એટલે આ પ્રમાણે અન્ય દેવતાનું શરણ સ્વીકારે ત્યારે એની ઈચ્છાઓ વધતી જ જાય છે. ઈચ્છાઓ પૂર્તિ કરવાથી એ જરા પણ ઈચ્છાઓ શમતી નથી, અને માટે ઈચ્છાઓ હંમેશા વધતી જ રહે છે, ઈચ્છાઓના અંત જ આવતો નથી. તો આ ઈચ્છાઓનો આટલું બધું કેમ નિંદા કરેલી છે? કારણ કે પતન કરનારી છે. ભગવાન પાસે આપણી ગમે તે ઈચ્છા હોય એની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરીએ એ બરોબર છે, પરંતુ ભગવાનના કોઈ અલ્પ રૂપ પાસે આપણે આવી રીતે ઈચ્છા પૂર્તિ કરવાનો પ્રયત્ન કરીએ એની અહીંયા નિંદા થઈ રહી છે. તો કામને અહીંયા શત્રુ કે વૈરી કીધો છે, પણ ખબર નથી પડતી કે આ ઈચ્છા જે છે, અલ્પ વિષયની ઈચ્છા એ આપણા માટે શત્રુ સમાન છે, એ આપણું વૈરી છે. ચોર હોય તો ચોર સામાન્ય રીતે ખબર ના પડે. ચોર કામ જે છે એ પણ કામના પણ સાત્વિક કામના હોય, રાજસ કામના હોય, તામસ કામના હોય, બધી હોય. એટલે કામનાનું રૂપ આપણને જાણે કે ખબર પડતી નથી. એટલે ચોર જે હોય, કામના હોય, એ રૂપ બદલીને આવે છે આપણી પાસે. કોઈ શેઠ હોય, આમ રસ્તામાં જતા હતા તો આવી રીતે 3 ઠગ હતા કે એને કોઈક રીતે ઠગીને ધન પ્રાપ્ત કરી લેવું હતું. એટલે 3 જે ઠગ હતા ને આવી રીતે સાધુનો વેશ પહેરી લીધો અને આવી રીતે રસ્તામાં બેસી જાય છે. હવે શેઠને આમ ખબર પડે છે કે કોઈ કે એમ પહેલાં તો ચોર લોકો બધું નક્કી કરે ને કે આવી રીતે આ બેંકમાંથી આ માણસ નીકળેલો છે એટલે આની પાસે કંઈક ધન વગેરે હોવું જોઈએ. આમ સૌથી પહેલાં 2-3 દિવસ આવી રીતે કંઈક અભ્યાસ કરેલો હોય એ લોકોએ, અને પછી આવી રીતે રસ્તામાં બેસે. એટલે એકવાર શેઠ આવી રીતે નીકળ્યા હતા તો સાધુનો વેશ પહેરીને ચોર લોકો આમ રસ્તામાં બેઠા હતા, અને શેઠ પસાર થાય એટલે પહેલો જે ચોર હતો, જુદા જુદા અંતરે એમ ચોર લોકો બેસી ગયા હતા. તો પહેલો જે ચોર છે એ કહે છે દામોદર દામોદર, એવી રીતે બૂમ પાડે. એટલે શેઠને તો એવું લાગે ને હા કેવા સાધુજન છે, કેવા ભક્ત છે, દામોદર દામોદર ભગવાનનું નામ લે છે. એટલે હકીકતમાં આમ દામોદર દામોદર આમ કરીને મોટેથી બૂમ પાડીને એટલે બીજા ચોરને, આગળવાળા ચોરને ખબર પડી કે આના ઉદરમાં, આના આવી રીતે ખિસ્સામાં, ઉદરમાં દામ એટલે કે પૈસા છે. અને એટલે પહેલાવાળાને ખબર પડી ગઈ એટલે એણે દામોદર દામોદર એમ કહીને બીજા ચોરને આવી રીતે ઈશારો કરીને કહી દીધું કે આ શેઠ પાસે આવી રીતે, આ માણસ પાસે પૈસા છે. પછી બીજી વાર આગળ જાય છે તો બીજો ચોર આવે એટલે એ પ્રમાણે એમને દોરવાના હોય. શેઠને ચોરવા હોય તો આવી રીતે દોરે એ લોકો.
તો બીજી વાર આગળ થોડેક આગળ જાય ત્યાં બીજો ચોર સાધુના વેશમાં બેઠો હોય, નારાયણ નારાયણ આમ આવું બોલે, મોટેથી નારાયણ નારાયણ બોલે એટલે જાણે કે શેઠને પણ એવું લાગે કે આ તો ભગવાનના ભક્તો છે, ભગવાનનું નામ લે છે, નારાયણ નારાયણ કરે છે, એટલે એ પણ બોલે નારાયણ નારાયણ. આમ પછી આગળ જાય. નારાયણ એટલે શું? એ લોકોની ભાષા હતી આખી કે નાળામાં યણ એટલે કે નાળામાં લઈ જાઓ આને, એમ નાળામાં લઈ જાઓ. એકલા હોય ને ત્યારે પછી એની પાસેથી ધન ચોરી લેવાનું. નારાયણનો એ લોકોએ આ કામના જે આવી રીતે આવતી હોય છે, આપણને ખબર પણ ના પડે અને આપણને ઠગીને જતી રહે છે. અને પછી આગળ જે ત્રીજો ચોર હોય આવી રીતે નાળામાં લઈ જાય, વાસુદેવ વાસુદેવ એવું બોલે. વાસુદેવ એટલે વાસ એટલે દંડો અને દેવ એટલે દો, એટલે આને દંડો મારો અને પછી ધન લઈને ભાગી જાઓ. તો આ પ્રમાણે વાસુદેવ વાસુદેવ બોલે ને એટલે બધા ચોર ભેગા થઈને દંડો મારીને પછી ધન લઈને જતા રહે. એટલે ચોર લોકો આવી રીતે ઠગે છે. આ તો ઉદાહરણ છે, પરંતુ કામના કેવી રીતે ઠગતી હોય છે. શું કરે? સૌથી પહેલા આપણને આવે આપણું વિવેક જ્ઞાન હરી લે, એટલે હૃતક જ્ઞાનાહા, આપણું વિવેક જ્ઞાન હરી લે. ભગવાનની જગ્યાએ તમ નિયમમાં આસ્થાય, તે નિયમમાં મારે આ ઈચ્છા પૂરી કરવી છે, મારે એટલે ઈચ્છા પૂર્તિ કરીને શું કરવું છે. આપણે જો સમજવાનું છે કે ભક્તને પણ ઈચ્છા પૂર્તિ કરવી જ છે, પણ સંસારીને કઈ રીતે ઈચ્છા પૂર્તિ કરીને શું કરવું છે? સુખી થવું છે. અહીંયા આપણા પુરાણો શાસ્ત્રો જેટલી પણ જગ્યાએ કામનાની, ઈચ્છાની, વાસનાની નિંદા કરવામાં આવે ત્યારે આપણને એવું લાગે કે આ તો બધી કામનાની એટલે આસક્તિ છોડવાની જ વાતો કરે છે. જે ત્યાં હોય ત્યાં બધા શાસ્ત્રો પુરાણો આસક્તિ છોડવાની વાત કરે છે. આસક્તિ, કામના વગેરેનો અર્થ શું થાય કે કોઈ પણ વસ્તુ, મને મોબાઈલ મળી, મોબાઈલની કામના હોવી વાંધો નથી, એમાં મોબાઈલ વડે આપણે ભગવાનનું ભજન કરી શકીએ છીએ, બધું વાંચી શકીએ છીએ, કરીએ છીએ, પણ એના વડે સુખી થઈ જઈશ. એટલે કામના કોને કીધી છે? આ અલ્પ વસ્તુ મળશે, અલ્પ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મળશે પછી હું સુખી થઈ જઈશ, એવી જે ધારણા છે એને કામના કીધી છે. તો જ્યારે ભક્ત છે એની કામના કેવી રીતે જુદી પડે છે? ભક્તની કામના કેવી છે? સુખ તો ભગવાનનો પ્રસાદ, ભગવાનની ઈચ્છા હશે તો સુખી થઈશ. આ વસ્તુથી હું સુખી થઈ જઈશ એવું નથી. મને મારા પોતાના માટે આ વસ્તુની જરૂર નથી, સુખી થવા માટે વસ્તુની જરૂર નથી. સુખ તો ભગવાનના પ્રસાદ રૂપે જ આવવાનું છે. ભગવાનની કૃપા હશે, ભગવાનની કૃપા એને જ સુખ સમજે છે. એટલે સંસારી ઈચ્છાવાળો જે છે, મોબાઈલ એટલે સુખ એવું માને છે, અને અર્થાર્થી કે આર્ત ભક્ત છે એ કેવું માને છે? ભગવાનની કૃપાને સુખ માને છે. ભગવાનની કૃપા માટે ભલે આ સાધનરૂપ મોબાઈલ વગેરે જે કોઈ પણ સંસારની જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ ભગવાનની કૃપાનું આવાહન કરવા માટે નિમિત્ત બનાવે એને ભક્ત કહેવાય. કોઈ પણ સાધનથી ભગવાનની કૃપાનું આવાહન કરી શકે છે. એટલે સંસારી આર્ત, સંસારી અર્થાર્થી, સંસારી જિજ્ઞાસુ કરતા ભગવાનના જે ભક્ત આર્ત છે, ભક્ત જિજ્ઞાસુ છે, ભક્ત અર્થાર્થી છે એ જુદા છે. કામનાના ભક્ત છે. કામનાના ભક્ત છે એટલે આ ઈચ્છા પૂર્તિ થશે તો હું સુખી થઈ જઈશ. એટલે આ ઈચ્છા પૂર્તિ થશે એટલે એ ઈચ્છાનો ભગત છે. એટલે ઈચ્છાની પૂર્તિ કરવા માટે મથે છે ગમે તે કરીને. અધર્માચરણથી માંડીને જૂઠું બોલવું પડે, અપ્રામાણિક થવું પડે તો પણ મારી ઈચ્છા પૂરી થવી જોઈએ. જ્યારે ભગવાનનો ભક્ત કેવી રીતે ઈચ્છા પૂરી કરે? ભગવાનના જે કાયદાઓ છે, કર્મયોગથી માંડીને જે કાયદાઓ, ધર્મને અનુસરીને ઈચ્છા પૂરી કરે. કારણ કે કામના એ ભગવાનનું જ રૂપ છે. આગળ જ 7મા અધ્યાયમાં આવી ગયું, ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. હે ભરતર્ષભ, હે અર્જુન, ધર્મથી અવિરુદ્ધ કામના તારા મનમાં જન્મે છે ને એ હું જ છું. ધર્મને અનુસરનારી જેટલી પણ કામનાઓ છે એ બધી મારું જ રૂપ છે, મારી વિભૂતિ છે. એટલે કામના ભગવાનની વિભૂતિ રૂપે જુએ છે એ ભગવાનનો ભક્ત છે. જ્યારે કામના સાત્વિક હોય એટલે કોઈક દેવતાની કૃપા વગેરે પ્રાપ્ત કરીએ આપણે એ પણ હોય. કામના રાજસિક હોય. રાજસિક એટલે કે વિષય ભોગોની કામના.
અને પછી તામસિક હોય, આ મારણ, ઉચ્ચાટન, મોહન વગેરે બધું, બીજાને મોહિત કરીને હું સુખી થઈ જાઉં, બીજાને આમ હેરાન કરીને સુખી થઈ જાઉં, આવી ઈચ્છાને તામસિક ઈચ્છા, તામસિક કામના વગેરે કીધી છે. એટલે પણ ભગવાનની બધી ઈચ્છાઓ સાત્વિક, રાજસ, તામસ નથી, ધર્મથી અવિરુદ્ધ છે. એટલે ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ એવું સમજાવ્યું છે. એટલે કામૈહિ તૈહિ તૈહિ ઋતજ્ઞાનાઃ પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ. આવા જે લોકો જો પોતાની ઈચ્છા પૂર્તિને મહત્વનું માને, માટે હનુમાનજી કરતા ગણેશજીને જુદા માને, દેવીને જુદા માને, થોડા પ્રણામ દેવીને કરે, થોડા પ્રણામ હનુમાનજીને કરે. હકીકતમાં ભગવાનનો ભક્ત જ્યારે હનુમાનજીને પ્રણામ કરે ત્યારે હનુમાનજીને સર્વાત્મા સમજીને પ્રણામ કરે છે. એટલે કે પરમાત્માને નિરુપાધિક સમજીને પ્રણામ કરે છે. એટલે આપણે સોમવાર છે, શિવજીનું નામ લઈએ તો શિવજીને સર્વાત્મા સમજીને સોમવાર કરવાનો. એટલે કે સમજવાનું, જે પણ ઈષ્ટ દેવતા કે જે પણ ભગવાનની ભક્તિ જે ક્ષણે કરીએ, સવારે શિવજીના ભક્તો હોઈએ, સાંજે કૃષ્ણ ભગવાનના ભક્તો હોઈએ, ચાલે, પણ એ વખતે કૃષ્ણ ભગવાનને સર્વાત્મા સમજવાના, સવારે શિવજીને સર્વાત્મા સમજવાના. એટલે આ રીતે સર્વાત્મા સમજવાના. વાસુદેવ સર્વમિતિ, એ જે જ્ઞાનીની ભક્તિ છે એ રીતે સમજવાના છે. ભગવાનને તે રૂપમાં, તે નામમાં, તે વિગ્રહ કે પ્રતીકમાં અલ્પ સમજવાના નથી. એટલે ભગવાન જે લોકોની સંસારી જે ઈચ્છાના ભક્તો છે એ બધાની તે નિયમમાં શ્રદ્ધા અને આસ્થા છે, તો એની એ નિયમમાં શ્રદ્ધા હું અચળ બનાવી દઉં છું. એટલે એને એવું લાગે છે કે અહીંયા હું ચાલતો ગયો ને એટલે મારી ઈચ્છા પૂર્તિ થઈ અને એ ભગવાને મને ફળ આપ્યું છે. હકીકતમાં કર્મફળ દાતા ભગવાન જ છે, પરમાત્મા છે. સર્વાત્મા રૂપે રહેલા જે ભગવાન છે એ કર્મના ફળના દાતા છે. એટલે સતયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમ ઈહતે. એટલે જ્યારે ઈચ્છાનો ભક્ત તે શ્રદ્ધાથી તસ્યાહા તનવઃ, તનુ એટલે શરીર, દેવતાના તનુના ભક્ત છે. તનુ એટલે શરીર. આ ઈચ્છાના ભક્તો છે ને તે દેવતાના શરીરના ભક્ત છે. શરીરના એટલે કે રૂપના ભક્ત છે. તે રૂપના ભક્ત છે. અને માટે તસ્યા આરાધનમ ઈહતે, એ લોકો એની આરાધના કરે છે. અને લભતે ચ તતઃ કામાન, તે દેવતા પાસેથી એમને ઈચ્છા પૂર્તિ વગેરે થાય ત્યારે મયૈવ વિહિતાન હિતાન, એ જે ફળ મળે છે ને એ હકીકતમાં તો મારા દ્વારા જ મોકલેલું છે. કર્મફળ દાતા તો હું સર્વાત્મા જ છું, પરંતુ હું સર્વાત્મા જાતે જાહેર નથી કરતો કે આ તને ફળ મેં આપ્યું છે, ઓલા દેવતાએ નથી આપ્યું, એવું ભગવાન જાહેર નથી કરતા. પરંતુ તે દેવતા દ્વારા હું તને ફળ પહોંચાડું છું. જેમ કે પોસ્ટમેન હોય, મની ઓર્ડર આપે તો કંઈ પોસ્ટમેન આપણને 1000 રૂપિયાનો મની ઓર્ડર નથી આપતો, એ તો જે મોકલનારો કોઈક બીજો છે. એવી રીતે અહીંયા ભગવાન કહે છે મયા એવ વિહિતાન, તે કામ્ય પદાર્થો ભક્તને ઈચ્છાના ભગતને પ્રાપ્ત થતા હોય તો એ મારી પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા અત્યારે ભગવદ્ ગીતા છે તો શ્રી કૃષ્ણ પરમાત્મા સર્વાત્મા કહેવાય, અને એટલે સર્વાત્મા છે, પરમાત્મા છે, એમને નિરુપાધિક સ્વરૂપે આપણે સમજવાના છે. એટલે ભગવાન કોણ? ભગવદ્ ગીતા હોય, ભાગવત હોય વગેરે વખતે શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ નિરુપાધિક ચૈતન્ય છે, બીજા બધા સોપાધિક કહેવાય. અને આપણા પુરાણોમાં પણ જે વર્ણન આવતું હોય છે, એટલે ભૈરવ સ્તોત્ર હોય કે કંઈ કાળ ભૈરવ સ્તોત્ર છે તો એમાં એવું લખેલું આવે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ આવી રીતે કાળ ભૈરવને આવી રીતે સેવા ચાકરી કરતા હોય છે. તો આ બધી વખતે આ જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે ને તો કાળ ભૈરવના એ બ્રહ્મા નામધારી, વિષ્ણુ નામધારી સેવકો જ છે. એટલે એ આપણા જે મુખ્ય દેવતા છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ નથી. એટલે પુરાણોમાં જ્યાં પણ આ અંગ દેવતા વગેરેનું નામ કે વર્ણન આવતું હોય ત્યારે કૃષ્ણ એ પણ વાંસળી વાળા આપણા જે કૃષ્ણ પરમાત્મા છે એવું નથી. એટલે જ્યાં આવું આવતું હોય, દેવી ભાગવતમાં ઘણા એવા શ્લોકો છે કે દેવી સિંહારૂઢ થાય, સિંહ ઉપર આરૂઢ થાય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નૃત્ય કરતા હોય છે. તો એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નથી. હકીકતમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નામના સેવક ગણો છે. તો એ પ્રમાણે એ લોકોનું રૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવું જ હોય માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે કીધા છે. હકીકતમાં એવું નથી. એટલે
લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. ગમે ત્યારે ઈચ્છા પૂર્તિ થાય ત્યારે આપણે સમજવાનું કે આ ઈચ્છાનું ફળ ભગવાન પાસેથી જ આવ્યું છે. શરૂઆતમાં એવા કર્મફળદાતા ભગવાને જ આ ઈચ્છા પૂરી કરી છે. એટલે ભગવાન પાસેથી આવ્યું ને એ જ સુખ છે. ઈચ્છા પૂર્તિ હકીકતમાં સુખરૂપ નથી. કોઈ પણ ઈચ્છાની પૂર્તિ થાય એ સુખરૂપ નથી. ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે. એટલે ઈચ્છાના ભક્ત કરતા ભગવાનના ભક્ત હોવું જોઈએ એવું આ બધા શ્લોકોમાં સમજાવી રહ્યા છે ભગવાન. અને 23મો જે છેલ્લો શ્લોક છે, તો શું ભૂલ રહી જાય છે આ અલ્પ જે છે ઈચ્છાના ભક્તોની શું ભૂલ રહી જાય છે? એ કીધું અંતવત્તુ ફલમ તેષામ. 3 વસ્તુઓમાં એ લોકો થાપ ખાઈ જાય છે. કઈ 3 વસ્તુઓ છે? તો કે એમને અલ્પ ફળ પ્રાપ્ત થાય છે. અંતવત, અંતવત એટલે અત્યંત વિનાશી, ક્ષણભંગુર ફળ પ્રાપ્ત થાય છે. એટલે ધન પ્રાપ્ત થાવ, ધન પ્રાપ્ત, શ્રી સુક્તમના પાઠ કરે, આમ કરે અને ધન પ્રાપ્ત થાય શેઠને. અને પછી આવી રીતે આ દામોદર ને નારાયણ વગેરે બધાને ખબર પડી જાય કે આ શેઠ પાસે આવી રીતે ધન છે, અને એ પછી દંડો મારીને લઈ જાય. તો અંતવત તું ફલમ તેષામ. એટલે અહીંયા કહે છે કે એમને જે ફળ પ્રાપ્ત થાય એ અત્યંત અંતવાળું હોય છે, વિનાશી હોય છે, અસ્થિર હોય છે. પછી તદ્ભવતી અલ્પમેધસામ. અલ્પમેધસ એટલે કે એમની બુદ્ધિ પણ, એમની બુદ્ધિ એટલે કે જે બુદ્ધિથી, જે વ્યક્તિત્વથી એ લોકો આ દેવતા આરાધન કરે છે એ પણ અત્યંત અલ્પ છે, અલ્પમેધસ છે. એમની મેધા એટલે કે એમની બુદ્ધિ અત્યંત ક્ષુદ્ર અથવા તો તુચ્છ છે. દેવાન દેવ યજો યાંતિ. જે દેવતાનું યજન કરનારા છે એ લોકો દેવતાને પ્રાપ્ત થાય છે. તે અલ્પ રૂપને પ્રાપ્ત થાય છે. પરંતુ મદ્ભક્તા યાંતિ મામપી. મારા જે ભક્તો છે એ મને પ્રાપ્ત થાય છે. એટલે શું? મારા જે સર્વાત્મા સમજીને મને ભજતા હતા એ મારા સર્વાત્મા રૂપને પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રમાણે અહીંયા 3 જે અંતિમ ગતિ જે છે, એટલે ઈશ્વરના આરાધનથી, ભગવાનના આરાધનથી ભગવાનની ભક્તિ થાય, અરે ભગવાનની પ્રાપ્તિ થાય. પરંતુ દેવતાનું આરાધન, એટલે અહીંયા અન્ય દેવતા લખ્યું છે, એટલે કે દેવતાના આરાધનની નિંદા કરી છે. દેવતાના આરાધનની નિંદા માટે નથી, આપણું જે સમજ છે કે આનાથી ઈચ્છા પૂર્તિ થઈ જશે માટે આમને ભગવાન બનાવી દઈએ. આપણે હોય કે સ્કૂલમાં કે ગમે તે કોઈક ઓફિસે જઈએ તો ડૉક્ટરને ત્યાં ગયા હોઈએ, કોઈક ડૉક્ટર તો કમ્પાઉન્ડર હોય, તો કમ્પાઉન્ડરની સાથે જય શ્રી કૃષ્ણ, જય જય રામ, જય માતાજી વગેરે બધું આપણે કરીએ. 2 મિનિટ મીઠી જરા હસીને વાત પણ કરીએ. પણ કમ્પાઉન્ડરને ડૉક્ટર માની લઈએ તો, ઓલો જે સ્કૂલમાં પટ્ટાવાળો છે એને જ પ્રિન્સિપાલ માની લઈએ તો, અને એની જ વાવા, એને જ બહુ મહત્વ આપી દઈએ, એની સાથે જ આમ બધી વાત કરીએ, એવું બધું ના હોય. આપણી જે સમસ્યા છે કમ્પાઉન્ડરે નથી કહેવાની, ડૉક્ટરને કહેવાની. એ પ્રમાણે આવી ભૂલ આ સંસારી જે સંસારી અર્થાર્થી, સંસારી જિજ્ઞાસુ છે, જે લોકો ઈચ્છાના ભક્ત છે, એમનાથી આ ભૂલ થઈ જતી હોય છે. ભગવાનના પાર્ષદો, સેવકો વગેરે જે છે એ લોકો વધારે મહત્વના થઈ જાય છે. ઉજ્જૈન વગેરે ગમે તે મંદિરમાં આપણા ભગવાન જે મુખ્ય બિરાજમાન છે એના કરતાં વધારે લાઈન કાળ ભૈરવને વગેરે જે એમના સેવક હોય કોટવાળ તરીકે, કાશીમાં પણ કોટવાળને ત્યાં વધારે બધું અર્પણ થતું હોય, જાતનું બધું અર્પણ થતું હોય. તો કેમ? કાળ ભૈરવ પ્રસન્ન થશે તો મને આ ઈચ્છા પૂરી થઈ જશે. હકીકતમાં અન્ય દેવતા ભક્ત એ બહુ જ મંદ બુદ્ધિના છે, અલ્પમેધસામ. એટલે અલ્પમેધસામ એટલે અત્યંત અલ્પ બુદ્ધિના છે, અને એ લોકોને તો અલ્પ એવા દેવતાની પ્રાપ્તિ થાય છે. મોટો અપરાધ શું છે કે ભગવાનને જાણતા નથી સર્વાત્મા સ્વરૂપે. એટલે અંગીને ભૂલીને અંગની ભક્તિ કરે છે. જે મુખ્ય છે માલિક સ્વામી, એને ભૂલીને જે સેવક છે એની ભક્તિ કરવા લાગે છે. ભગવાનનો ભક્ત ભગવાનને જાણે છે, આ અન્ય દેવતા ભક્તો ભગવાનને નથી જાણતા, અંગની ઉપાસના કરે છે, અને માટે ભગવાનથી ચ્યુત થઈ જાય છે. અને આવી રીતે દેવતા જે અલ્પ રૂપ છે એમને જાણે કે પ્રાપ્ત થાય છે. દેવતાને પણ જાણ્યા વિના પ્રેમ કરે છે, દેવતાને સ્વતંત્ર માને છે, કમ્પાઉન્ડરને જ ડૉક્ટર માની લે છે. એવી કંઈક ભૂલ એમની સાથે થાય છે. હૃદયમાં ભગવદ ભક્તિ હોય
ભગવાનનું વરણ કરીએ આપણે ગમે તે રૂપમાં, જે રૂપને પ્રાર્થના કરીએ, જે રૂપને આપણે ભક્તિ કરીએ, જે રૂપની સ્તુતિ કરીએ, એ વખતે એને સર્વાત્મા સમજવાના છે, એને મુખ્ય નિરુપાધિક સ્વરૂપે સમજવાના છે, એને અલ્પ સમજવાના નથી, અત્યંત વિશાળ, અત્યંત મહાન, જગતને જન્માવનારા સમજવાના છે. કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ, ભગવદ્ ગીતા વગેરેનું પારાયણ કરીએ ત્યારે કૃષ્ણ ભગવાન વિશેની શું સમજ હોય કે દેવકી અને વસુદેવથી જન્મેલા છે એવું નહીં, આખા જગતને જન્માવનાર છે એવી સમજ હોવી જોઈએ. એટલે કોઈ પણ ભગવાનની જ્યારે ભક્તિ કરીએ ત્યારે ભગવાનને અલ્પ સમજવાના નથી, એ ભગવાનને સર્વાત્મા રૂપે સમજીને ભક્તિ કરવાની છે. એટલે અલ્પ ફળ નહીં પરંતુ અત્યંત મહાન ફળ આપણને મળે. એટલે અલ્પમેધસામ એટલે અત્યંત અલ્પમાં જ જેની આસ્થા છે, અલ્પ રૂપમાં જેની આસ્થા છે, આ અલ્પ ઈચ્છા પૂરી થાય અને મારે કોઈક રીતે સુખી થઈ જવું છે. તો એવી અહીંયા ભગવાન અહીંયા સમજાવે છે કે ભગવાનની ભક્તિ એટલે સર્વાત્માની ભક્તિ એવું સમજવાનું છે. આવું કેમ એ લોકો નથી કરતા? તો 24મા શ્લોકમાં કહે છે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ, હું હકીકતમાં તો અવ્યક્ત છું. અવ્યક્ત છું એટલે સનાતન છું, જગતનું કારણ છું, જગતનું અધિષ્ઠાન છું, પરંતુ મને આવી રીતે વ્યક્તિમ આપન્નમ, વ્યક્તિ એક નામ, એક રૂપ, એક દેહધારી સમજે છે. શંકર ભગવાનની ભક્તિ કરીએ ત્યારે ખાલી કૈલાસમાં જે વિરાજમાન છે એવું નથી. એટલે વ્યક્તિમાપન્નમ એટલે કે એક વ્યક્તિ રૂપે મને માની બેસે છે. મને સર્વાત્માને જે સર્વત્ર વ્યાપ્ત છે, જગતનો નાથ છું, એને જગતનો એક અંશ, એક ભાગ માની લે છે. મન્યન્તે મામ અબુદ્ધય, એ લોકો સાચું સમજ ધરાવતા નથી. પરમ ભાવમ અજાનંત, મારા પરમ ભાવને, મારા સાચા સ્વરૂપને એ લોકો જાણતા નથી. મારું સાચું સ્વરૂપ કેવું છે? અવ્યયમ અનુત્તમમ, મારા કરતા બીજું કંઈ નથી. અનુત્તમ એટલે એનાથી ઉત્તમ બીજું કંઈ નથી. સર્વોત્કૃષ્ટ અથવા તો સૌથી ઉત્તમોત્તમ જે છે પુરુષોત્તમ પરમાત્મા છે એ જ અવ્યય છે. મને આવી રીતે પુરુષોત્તમ રૂપે, અક્ષર પુરુષ અને પછી પૂર્ણ પુરુષોત્તમ, એવી રીતે 15મા અધ્યાયમાં સમજાવેલું છે. તો મને આવી રીતે અવ્યય સ્વરૂપે, પુરુષોત્તમ સ્વરૂપે જાણતા નથી, મારા પરમ ભાવને જાણતા નથી, અને માટે મને પણ આવો એક કૃષ્ણ એવા એક દેહધારી રૂપે, વ્રજમાં રહીને વ્રજ લીલા કરનારા રૂપે, વસુદેવ દેવકીથી જન્મેલા રૂપે માની બેઠા છે. પરંતુ હકીકતમાં હું આવી રીતે શું છે? મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય, આખા જગતને જન્માવનાર હું છું, સમગ્ર જગતનો નાથ છું, સમગ્ર જગતનું સંકલ્પપૂર્વક સર્જન કરેલું છે. મારી પરા અને અપરા પ્રકૃતિ રૂપે સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. આવો મને સર્વવ્યાપક સમજતા નથી. એ લોકોની ભૂલ થઈ જાય છે. એટલે જે ઈચ્છા પૂર્તિ વાળા જે ભક્તો છે એને વ્યભિચારી ભક્તો કીધા છે. અને ભગવાનના જે ભક્તો છે, ભલે એ લોકો આરતી હરણ ઈચ્છતા હોય, અર્થની પ્રાપ્તિ ઈચ્છતા હોય કે જિજ્ઞાસુ જ્ઞાન ઈચ્છતા હોય, છતાં પણ એમની ભક્તિમાં વ્યભિચાર નથી. વ્યભિચાર એટલે બીજો કોઈક મહત્વનો બની જાય આપણા માટે, એને વ્યભિચાર થયો કહેવાય. આપણો પ્રેમ, વ્યભિચારી ભક્તો એટલે શું કે થોડોક પ્રેમ અહીંયા હોય, થોડોક પ્રેમ અહીંયા હોય, થોડોક પ્રેમ અહીંયા હોય, એટલે થોડોક આ ઈચ્છા પૂર્તિ માટે પ્રેમ હોય. આ ઈચ્છા પૂરી થશે ને તો મને બહુ મજા આવશે. થોડોક પ્રેમ આ ઈચ્છાની પૂર્તિમાં હોય, એટલે ઈચ્છા પૂર્તિમાં એમનો પ્રેમ વ્યભિચારી થઈ ગયો છે. પરંતુ ભગવાનના જે ભક્તો છે એ લોકો માટે ભગવાનની ભક્તિ એટલે કે ભગવાન મારી આ ઈચ્છાની પૂર્તિ કરશે, એ લોકો માટે મહત્વના ભગવાન છે. ભગવાન મારી આ મુશ્કેલીમાંથી મને બચાવશે, ભગવાન મને આ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવશે, એમ કરીને એ લોકોનું આખું જે ધ્યાન છે એ કર્મફળ દાતા રૂપે ભગવાન તરફ રહેલું છે. એટલે ભગવાનના જે તે રૂપની અહીંયા નિંદા નથી. અહીંયા અન્ય દેવતા ભક્ત એટલે કોઈ પણ સામાન્ય જે કોઈ પણ ભગવાનમાં ભેદ આપણે ઉત્પન્ન કરીએ, આપણે વિચાર કર્યો હનુમાનજીમાં તો આ હનુમાનજી જુદા, આ હનુમાનજી જુદા, એવું પણ નથી. એટલે વિઝાવાળા હનુમાનજી અને માનતાવાળા હનુમાનજી જુદા. એટલે શું? મારી વિઝા ની ઈચ્છા છે એ ખાલી આ જ હનુમાનજી પૂરી કરે છે. મારી કોઈક બીજી માનતા છે એ આ હનુમાનજી, એટલે હનુમાનજીનો ભગત નથી, હકીકતમાં વિઝાનો ભક્ત છે કે પોતાની જે કોઈ માનતા હોય એનો એ ભક્ત છે. એને હનુમાનજી સાથે કંઈ લેવા દેવા નથી.
એટલે આ રીતે અહીંયા અન્ય દેવતા ભક્તને સમજાવવામાં આવ્યું. અન્ય દેવતા ભક્ત અપરિપક્વ બાળક બુદ્ધિના છે અને માટે મને સાચા સ્વરૂપે જાણતા નથી, પરંતુ આપણા શાસ્ત્રો વગેરે દ્વારા ભગવાનને સાચા સ્વરૂપે જાણવાના છે. જગતમાં વ્યાપ્ત સર્વાત્મા રૂપે વાસુદેવ સર્વમ એ રૂપે આપણે સમજવાના છે. તો અહીંયા આ રીતે સુંદર કીધું. અને પછી ભગવાન આગળ કહેશે તો આ લોકોને સમજ કેમ પ્રાપ્ત થતી નથી. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત, એ રીતે ભગવાન આગળ સમજાવે છે. આપણે આવતી વખતે જોઈશું. યોગ માયાથી બધાની બુદ્ધિ આવૃત્ત થઈ ગઈ છે, તો યોગ માયા શું છે વગેરે પણ ભગવાન સમજાવે છે સુંદર રીતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.